રહેવાનું છે, અંતિમ શ્વાસો તક કોંગ્રેસમાં રહેવાનું છે, કોંગ્રેસને ઊભી કરવાની છે, તો પાર્ટી કરીને ચોથી ઊંધી તાકાત લગાવીને સંઘર્ષ કરીને કોંગ્રેસ દિલ્હીની અંદર જ્યારે શપથ વિધિમાં ગઈ અને ટૂંકું સત્ર બોલાવ્યું અને બધા સંસદો મારા સામે આગળ ઓ મોદી કે ગઢ में जीत के आई और कांग्रेस पार्टी गई। મારું રાજીનામું વ્યક્તિગત સ્વાર્થ માટે કે પાર્ટીની ગદ્દારી માટેનું રાજીનામું નથી, આ જનતા માટે કરીને આ રાજીનામું છે, ભારતના બંધારણના નિયમોને આધીન આ રાજીનામું છે। વ્યક્તિગત રીતે પણ કદાચ કોઈ ફોન ઉપડ્યો હોય ના ઉપડ્યો હોય તો હવે એવું ના લગાડતા કે બેનને કર્જ મટી ગઈ છે એટલે હવે ફોન નથી ઉપાડતા। મિસકોલ થાય તો હું પાછો રિપીટ કરવાનો પ્રયત્ન કરું છું, પણ કદાચ લોકસભા ચાલુ હોય અને બીજી ત્યાં અંદર ગયા પછી તો કોઈ ફોન લાગતા નથી, પણ છતાં પણ બીજા જે આપણા આગેવાનો છે કોઈ ઇમરજન્સી હોય તો એમનો સંપર્ક કરીને એમના સુધી વાત પહોંચાડજો। જે પણ તમને મદદ કરવાની થતી છે એમાં કાંઈ કોંગ્રેસના આગેવાનો અમે પીછે નહીં કરીએ। ફરી આપ સૌનો હૃદયપૂર્વક એટલા માટે આભાર માનું છું કે દિલ્હીની અંદર જ્યારે શપથ વિધિમાં ગઈ અને ટૂંકું સત્ર બોલાવ્યું અને બધા સંસદો મારા સામે આગળ ઓ મોદી કે ગઢ में जीत के आई और कांग्रेस पार्टी गई। મને ગૌરવ એ બાબતનું થયું કે આના મારા હવે આંગળી કરે છે એ પણ ગૌરવ ભેર આંગળી થાય છે। જ્યારે હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપવા ગઈ એ ટાઈમે ચાવડા સાહેબને બધાને પણ કીધું આ મારું રાજીનામું એ ગૌરવ ભેર રાજીનામું છે। મારું રાજીનામું વ્યક્તિગત સ્વાર્થ માટે કે પાર્ટીની ગદ્દારી માટેનું રાજીનામું નથી, આ જનતા માટે કરીને આ રાજીનામું છે, ભારતના બંધારણના નિયમોને આધીન આ રાજીનામું છે। અને આપ સૌને પણ મારી વિનંતી છે કે કોંગ્રેસનો આગેવાન આજ તમે અમને બધાએ મોટા કર્યા છે, તમે છો તો અમે છીએ, બાકી તો પછી એમ માનીએ કે બધું મારા હિસાબે ચાલે છે તો એ પણ કોઈએ મારે નથી માની લેવાની જરૂર, તો પણ કોઈને પણ માની લેવાની જરૂર નથી। અને આ ચૂંટણી શીર્ષ નેતૃત્વના આગેવાનોને પહેલાથી જ અમે બધે નક્કી કર્યું હતું કે તાકાતની ચૂંટણી લડવાની છે। મેં દરેક વિધાનસભાની જે સીટ હોય કે ચૂંટણી પ્રચાર હોય એની અંદર મેં તમને બધાને દરેક જગ્યાએ વાત કરી કે આ 2024 ની ચૂંટણી એ અમારી સામે 3 ઓપ્શન છે અને 3 માંથી એક અમારે પસંદ કરવાનું છે। પહેલું ઓપ્શન એ છે કે તમે જાહેર જીવનમાં તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે આવ્યા હોય, પૈસા માટે આવ્યા હોય, તમારા ધંધા બચાવવા માટે આવ્યા હોય તો બીજા બધાએ પાર્ટીની સાથે ગદ્દારી કરીને કે મતદારો સાથે ગદ્દારી કરીને જતા રહ્યા હોય એમાં વ્યક્તિમાં હાથ ધોવા હોય તો એ ઓપ્શન નંબર 1 છે। બીજું ઓપ્શન નંબર બીજું છે કે તમે એ પણ નથી કરી શકો, તમારે એ પ્રકારની કોઈ વિચારધારા નથી તો તમારે ટેમ્પરરી રીતે જાહેર જીવનથી દૂર રહી અને ટેમ્પરરી હોલ્ડ કરવો હોય તો ઓપ્શન બીજું હતું। અને એ પણ ના કરી શકાય, રાજધર્મ નિભાવવાનો હોય, કોંગ્રેસ પાર્ટી સંઘર્ષના સમયમાં હોય એ દિવસે કોંગ્રેસી તરીકે હોલ્ડ કરવાનું વિચારે તો એ કોંગ્રેસી ના કહેવાય, એટલે અમને બીજું પણ ઓપ્શન મંજૂર નહોતું। તો ત્રીજું ઓપ્શન અમારી પાસે એ હતું કે હવે કોંગ્રેસને આપણે ઊભી કરવા માટે કરીને કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું છે, અંતિમ શ્વાસો તક કોંગ્રેસમાં રહેવાનું છે, કોંગ્રેસને ઊભી કરવાની છે, તો પાર્ટી કરીને ચોથી ઊંધી તાકાત લગાવીને સંઘર્ષ કરીને કોંગ્રેસ પાર્ટીને ઊભી કરો તો અમે આ ત્રીજા નંબરનો ઓપ્શન એ આ બધા જ અમારા આગેવાનોને અમે બધે એ ત્રીજા નંબરનો ઓપ્શન પસંદ કર્યું હતું, સંઘર્ષ કર્યો, તમારો સાથ સહકાર મળ્યો, જિલ્લાની જનતાએ આશીર્વાદ આપ્યા તો એ સંઘર્ષ પરિણામમાં પણ તબદીલ થયો। એટલે આપ સૌને પણ મારી વિનંતી છે કે ચૂંટણી નાની હોય કે મોટી હોય પણ ઓપ્શન 3 છે ને કોંગ્રેસી તરીકે સંઘર્ષ। જો રાહુલજી 4,000 કિલોમીટર ચાલીને સંઘર્ષ કરતા હોય અને અત્યારે જેમ સિંહ ગર્જના કરે ને એમ સિંહ ગર્જના કરે એમ લોકસભાની અંદર ગર્જના કરે અને સામે ઓલા 400 ને પાર હતા ને એ તમારે 5 દિન 3 મિનિટે પાણીનો ગ્લાસ પીવો પડે, એ સ્થિતિ અત્યારે લોકસભાની અંદર આવી ગઈ। અને અમને તો એ નજરથી જોવાની એટલી મજા આવે છે ને કે જેની વાત જવા દો। અમને એમ લાગે કે અમે બધા સરકારમાં કેબિનેટ મંત્રીઓ અમારી સરકારને રાહુલજી પીએમ છે ને એવો નજારો અમને બધાને જોવા મળે છે। ત્યારે આપ સૌને પણ મારી બે હાથ જોડીને વિનંતી કે જે રીતે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી લડ્યા એવી ચૂંટણી આવનાર સમયની અંદર જે કોંગ્રેસના જિલ્લાના ઉમેદવારો, તાલુકાના ઉમેદવારો,
પેટા ચૂંટણી સંગઠનમાં પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી, બાપુ પણ બેઠા છે, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે, કે કોઈના રાજીનામા આવી ગયા હોય અને એમને કામ કરવાની ઈચ્છા ના હોય તો બધે વહેલા વહેલા મંજૂર કરો, ક્યાંક જગ્યાઓ ખાલી પડી હોય તો એ જગ્યાઓ ખાલી પડી અને ભરવાનું કરો, અને તમે જેમ પ્રદેશ સમિતિમાં ક્રાઇટેરિયા નક્કી કર્યો તો એવો ક્રાઇટેરિયાની વાત બાપુ એ બનાસકાંઠામાં પણ કહેજો કે તમારે ટિકિટ લેવાની હોય કે હોદ્દો લેવાનો હોય તો એના કામ માટેનો ક્રાઇટેરિયા આટલો છે, એ વાત પણ બનાસકાંઠાના કોંગ્રેસના આગેવાનો અને સૌ હોદ્દેદારો પાસે પણ મૂકજો. એક સીટ આપણે લોકસભાની જીત્યા અને આપણા શીર્ષ નેતૃત્વને આપણા રાહુલજીને કેટલી હિંમત આવી કે 543 ની હાજરીમાં દેશના વડાપ્રધાનને આમ આંગળી આંબે કરીને કીધું કે આવનાર સમયમાં અમે ગુજરાતમાં તમને હરાવીશું અને નક્કીને રહીને અમે તમને ગુજરાતમાં હરાવશું. આપણા શીર્ષ નેતૃત્વએ જ્યારે આવડો મોટો ભરોસો આપણા પર મૂક્યો હોય, આપણા નામે આવડું મોટું ગૌરવ લેતા હોય, ચેલેન્જ કરતા હોય, ત્યારે એક એક કોંગ્રેસના કાર્યકરોની આવનાર સમયની અંદર જવાબદારી છે. હું આપ સૌને વિનંતી કરું છું કે આપણા જેટલા 2000 બૂથો છે, ગામો છે, ત્યાં લોકસભાની ચૂંટણીની અંદર કયા બૂથોની અંદર ખોટું થયું, કયા બૂથોની અંદર આપણા કાર્યકરોને હેરાન કર્યા, કયા બૂથોની અંદર આપણા કાર્યકરો અગ્રેસિવ લડીને અમે મહેનત મજૂરી કરીને ગમે પ્રકારનો જુલુમ સહન કર્યો, આ બધાનું જ એનાલિસિસ કરીને એનો રિપોર્ટ તૈયાર કરવો એ આવનાર ચૂંટણીઓ માટે પણ જરૂરી છે. અને એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે દરેક વિધાનસભાની સીટની અંદર 150 આગેવાનો એવા હોય કે જે આપણને પોતાને ખબર ના હોય, સામાજિક આગેવાનો હોય, શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય, વિવિધ સંગઠનો હોય, ભલે વિચારધારા એમની બીજી કોઈ પક્ષની હોય પણ આપણને મદદ કરી હોય, આવા આગેવાનોનું લિસ્ટ પણ આવનાર સમયની અંદર તમારા બધે ગામડે ને તાલુકે બનાવીને જિલ્લા કોંગ્રેસ સમિતિને આપવા માટેની જરૂર છે. અને વ્યક્તિગત રીતે એમને 50 150 ને બોલાવીને પણ જિલ્લા કોંગ્રેસ સમિતિને અમે પણ મળીને એમનો વ્યક્તિગત આભાર વ્યક્ત કરશું, જેથી કરીને એમને એમ ના લાગે કે અમે અગ્રેસિવ રહીને આટલી મજૂરી કરીને અમારી કોઈ કદર નથી, કે નાના મોટી ભૂલો કે નાના મોટું કોઈ કારણોસર આપણા કોંગ્રેસના આગેવાનો આખે આગા બધા જ અડીખમ થઈને વધ્યા છે, પણ આવનાર સમયની અંદર ક્યાંક કચાશ રહી ગઈ હોય તો હું શીર્ષ નેતૃત્વ પ્રદેશનું નેતૃત્વ છે, એઆઈસીસી માંથી આપણા ઓબ્ઝર્વર છે અને આખા જિલ્લાના આગેવાનો છે કે જેનો આલ્યો હોયનો આભાર, ના આપ્યો હોયનો આભાર, 20 લાખ મતદારોનો આભાર, અને કોંગ્રેસના આગેવાનોને જોઈ નાના મોટી તમે ગમે કપા મિલાઈને કોઈ ભૂલ થઈ નથી, પણ ચાક નાના મોટી કોઈ કચાશ રહી ગઈ હોય અને ક્યાંય બળદેવજીએ કીધું એમ મારા માધ્યમથી ક્યાંય કોઈનું દિલ દુભાણું હોય તો તમારી બેન તરીકે બે હાથ જોડીને તમારા બધા પાસે માફી માંગુ છું અને બેન તરીકે તમે બધા મને માફ કરશો એની પણ વિનંતી કરું છું.